તમે જેમ કીધું કે રાવણનું કુળ ઉત્તમ બ્રાહ્મણ કુળ હતું, અને આપણે હંમેશા એવું જોઈએ છીએ અને અનુભવીએ છીએ કે બ્રાહ્મણ જે હોય એ ઉત્તમ જ્ઞાની હોય અને એમનું જીવન બહુ ડિસિપ્લિનથી ભરેલું હોય હંમેશા. અને તમે કીધું કે એમની માં હતા કૈકસી, રાક્ષસી વૃત્તિ હતી એમની થોડી. તો એવું તો શું થયું કે રાવણને આપણે બ્રાહ્મણથી છોડીને રાક્ષસના રૂપમાં જ વધારે જોઈએ છે? જી, રિયલી એવી વસ્તુ છે કે આજે પણ પ્રતિકભાઈ, હું જ્યારે નાનો હતો કે પછી અત્યારે પણ હું સમાજમાં ક્યાંક જોઉં છું તો દશાનંદને એટલો બધો વગોવ્યો છે કે આપ વાત ન પૂછો એમ. આજે પણ કોઈ બાળકનો જન્મ થાય અને તુલા રાશિ આવે, ર અને ત નામ આવે તો રામ રાખે, પણ રાવણ કોઈ ના રાખે. એક કંસને એટલો વગોવ્યો યદુશ્રેષ્ઠમાં, અને એક રાવણને એટલો બધો વગોવ્યો. રાવણની પાસે એમ કહેવામાં આવે કે એટલું બધું પરાક્રમ હતું, એટલી બધી વિદ્યા. વિચારો કે નટરાજને પણ ડોલાવી શકે એટલો વિદ્યાધર સંગીતજ્ઞ રાવણ હતો. નટરાજને પણ ડોલાવી શકે. રાવણ જ્યારે વીણા વગાડતો ને ત્યારે પોતાની જે આંગળી છે ને તૂટી જતી, લોહી નીકળી જતું, ત્યાં સુધી વગાડતો રહેતો. નટરાજ સ્વયં ડોલતા એમ કહેવામાં આવે છે. તો આટલો બધો સંગીતજ્ઞ. આજે સમાજમાં લોકો મૂળ બે કારણના કારણે જ રાવણને ખરાબ ગણે છે. કયા બે કારણે તમે જાણો જ છો? સીતા હરણ અને અતિ અહંકાર. આ બે જ કારણ છે જેના કારણે રાવણને ગલત દુનિયા ગણે છે. ત્રીજું કોઈ કારણ છે જ નહીં. મારે અહીંયાથી સારો બતાવવો છે. MNH, ઘર સજાएं, खुशियां लाएं.